ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશનનું આયોજન કરવા અંગે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ ભાગ લીધો હતો। ગુજરાત સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ, સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આગામી 17-10-2024 સુધી ચાલનાર છે। જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલ ખાણીપીણીની લારીઓ, ગલ્લાઓ, હોટલો, રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન અંગેનું સેમિનાર ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો। ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગેની ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરી લાયસન્સ આપીશું, જેથી સહેલાઈથી વેપાર કરી શકે। પહેલા લારી ગલ્લા ચલાવતા ફેરિયાઓ માટે રજીસ્ટ્રેશન ફી 100 હતી, જે હાલમાં સરકારે નિઃશુલ્ક કરવામાં આવતા નાના ફેરિયાઓને લાયસન્સ કાઢી આપવામાં આવનાર છે। એટલે કે તારીખ 3 થી 17 સુધી ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ખાદ્ય સાથે સંકળાયેલ તમામ વેપારીઓને અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશનની આયોજન કરવામાં આવેલ છે। જેમાં આજરોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા લાયસન્સ રજીસ્ટ્રેશનનો જાહેર કેમ્પ કરેલો છે। એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું, જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે। અને જે બી રજીસ્ટ્રેશન 100 રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે, એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિધાઉટ ફીસ લાયસન્સ મેળવી શકે છે।